શહેરોમાં યુજી નીટની પરીક્ષા યોજાઈ છે ત્યારે દેશભરના 24 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, જેમાંથી ગુજરાતના 75,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। મહત્વનું છે કે મેડિકલ ક્ષેત્રની અલગ અલગ રાજ્યોની અંદાજિત 2 લાખ બેઠકો પર પ્રવેશ મેળવવા માટે પરીક્ષા યોજાઈ છે, જેને લઈ વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે દેશભરમાં મેડિકલમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ ટેસ્ટ લેવામાં આવે છે। આ વખતે પણ વિદ્યાર્થીઓ હોંશે હોંશ જોડાયા। 11 से प्रिपरेशन स्टार्ट कर दी थी नीट के लिए। दिन में 6 आवर्स प्लस पढ़ती थी। डिफ़िकल्ट तो काफ़ी है पर करना पड़ता है। लग रहा है हो जाएगा? हो तो जाएगा। मैं 6 मंथ्स बोर्ड्सनी સાથે મેં નીટની બી તૈયારી કરી। ઓફકોર્સ બોર્ડ એક્ઝામ્સમાં તો થોડું ડિલીટેડ પોર્શન હોય, પણ નીટમાં તો બધું જ કરવું પડે, ઇમ્પોર્ટન્ટ હોય। સો મેં બધું જ લાસ્ટ મંથ બોર્ડ એક્ઝામ્સ ખતમ થઈ પછી મેં નીટ પર ધ્યાન દીધું છે। મેડિકલ પ્રવેશ માટે દેશભરમાં 500થી વધુ સેન્ટરો પર નીટની પરીક્ષા લેવામાં આવી રહી છે, જે માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ સેન્ટરોની બહાર જોવા મળી રહ્યા છે। મેડિકલ ક્ષેત્રે જોઈએ તો અલગ અલગ રાજ્યોમાં અંદાજે 2 લાખ બેઠકો પર પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। સાથે જ દેશભરમાં 24 લાખથી વધુ અને ગુજરાતમાં 75,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં જોડાશે। નોંધપાત્ર બાબત છે કે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। કેમેરામેન વિવેક ઠાકોર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।